આજે અમે વિવાસ માટે સાન્તાક્લોઝની થીમ વિચારી હતી. તો જો અમે વિવાસને ફોટો પડાવવા લઈને આવ્યા હતા. તો વિવાસને અમે જો સાન્તાક્લોઝના કપડાં પહેરાવ્યા હતા. રેડ એન્ડ વ્હાઇટમાં વિવાસ કેટલો સરસ લાગે છે ને. હજી તો માથે ટોપી પણ પહેરાવવાની ને જે સાન્તાક્લોઝની થેલી હોય ને એ પણ લટકાડવાની બાકી હતી. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને અમે વિવાસનો ફોટો પડાવવા જઈએ છીએ. વિવાસ 11 મહિનાનો થશે હવે, એટલા માટે અમે વિવાસનો સરસ કોઈ ફોટો પડાવવા જઈએ છીએ. તમે વિડીયોમાં બને રહેજો. અમે કઈ થીમ પસંદ કરીશું એ પણ હું તમને બતાવીશ. તો વિવાસ કેવી રીતે ફોટો પડાવે છે, કેવી રીતે બેસે છે ને કેટલા ફોટા પડાવે છે ને અમે કઈ આમાંથી ફોટો સિલેક્ટ કરવાના છીએ એ બધું હું તમને વિડીયોમાં બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ હું અને ઋત્વી આવી ગયા હતા ફોટો પડાવવા માટે જીગર મોડલિંગ સ્ટુડિયોમાં. અહીંયા સરસ ફોટો પાડે છે. તમને ખબર છે કે હું અહીંયા જ બધા ફોટા પડાવું છું. તો ફ્રેન્ડ તમે પણ નાના છોકરાના ફોટા પડાવો તો તમે અહીંયા જીગર મોડલિંગ સ્ટુડિયોમાં આવી શકો છો. પાટણ શહેરમાં આવેલું છે જલારામ મંદિરની જોડે. તો જો ફ્રેન્ડ અમે અંદર આવી ગયા હતા. તો જો વિવાસ છે ને એક ભાઈને જોઈને ગભરાઈ ગયો હતો, એટલા માટે જો મારા જોડે આવી ગયો હતો. વિવાસ જો આજે વાર કેટલા સરસ લાગે છે ને. વિવાસના આજે માથું ધોયું હતું ને ચોટી લીધી ન હતી, એના કારણે જો ખુલ્લા વાર કર્યા હતા. વિવાસના માથાના વાળ થોડા મોટા થઈ ગયા છે, એના કારણે જો કેટલો સરસ લાગે છે. તો ફ્રેન્ડ જો આ વિવાસના ઘરના કપડાં છે. હવે વિવાસના અમે તૈયાર કરીશું. તમે દેખજો એના પછી કેટલો સરસ લાગશે. ફ્રેન્ડ અમે છે ને એક સરસ કોઈ થીમ વિચારી હતી આલી ફેર. હવે આગળ જે તમને ખબર છે આગળ શું આવે છે તો કે ક્રિસમસ આવે છે. તો મેં ક્રિસમસની થીમ વિચારી હતી વિવાસને ક્રિસમસના કપડાં પહેરાવવાની. તો જો પેલા ભાઈએ ક્રિસમસના કપડાં આપ્યા હતા ઋત્વીને પહેરવા માટે. તો ઋત્વી વિવાસને કપડાં પહેરાવશે. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમે દેખજો કેટલો સરસ કોઈ લાગશે વિવાસ ક્રિસમસના કપડાં પહેરીને. લાલ કલરના વિવાસ તો થોડો ધોળો લાગે જ છે. હવે એક વ્હાઇટ અને રેડ કલરના બંને ભેગા કપડાં પહેરાવે એટલે કેટલો સરસ કોઈ લાગે ને. તો જો વિવાસને તો છે ને અંદર રહેવું જ નહોતું, એને તો બહાર જ જતું રહેવું હતું. તો જો હજી મમ્મી જોડે બેસતો જ નથી, એનો બહાર જતો રહેતો. મેં એને બોલપેન આપી હતી, ચાવી પણ આપી હતી, પણ તો એ બેસી નહોતો રહેતો, એ બહાર જતો રહેતો હતો. તો જો ઋત્વી એને પકડ્યો હતો. હવે ઋત્વી એના કપડાં કાઢે છે ને એને સરસ કો તૈયાર કરશે. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. વિવાસ દેખજો તમે ક્રિસમસના કપડાં પહેરીને કેટલો સરસ લાગશે. જે સાન્તાક્લોઝ કપડાં પહેરે છે ને રેડ એન્ડ વ્હાઇટ, બસ એવા જ કપડાં છે. ટોપી પણ આપી હતી. તો વિવાસે ટોપી, તમને ખબર છે વિવાસને ટોપી ગમતી નથી, પણ તો છતાંય આલિફે તો શી ખબર કેવી રીતે એને ટોપી પહેરી હતી. તમે દેખજો, હું તમને વિડીયોમાં બતાવીશ. એનો વિડીયો પણ બનાવ્યો હતો અને ફોટો પણ પાડ્યો હતો. તો હું તમને બંને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ ઋત્વી એને ઉપરનું જે ટી શર્ટ પહેરી હતી કાઢી નાખી હતી. હવે જો સાન્તાક્લોઝને જે ઉપર વ્હાઇટ કલર શર્ટ હોય છે ને રેડ અને વ્હાઇટ કલરનો એ પહેરાવે છે. જો ફ્રેન્ડ અહીંયા હું તમને બીજા પણ ફોટા બતાવું છું. જો પેલા ભાઈ બેઠા છે ને એ જીગર સ્ટુડિયોના માલિક છે. એ રહ્યા અને એક બીજા ભાઈ છે એ પણ અત્યારે ન હતા. તો જો અહીંયા કેટલા સરસ કોઈ ફોટા પાડે છે. તો ફ્રેન્ડ હવે વિવાસને જો ઋત્વી કપડાં પહેરાવે છે. જો વિવાસ તો હજી પહેરતો જ નથી, એને તો છે ને રમવું જ હતું. કોઈ બી વસ્તુ એ ગમે તે જાય તો એને રમવું જ હોય છે. અત્યારે પણ જો કપડાં પહેરતો નહોતો, એને મેં બોલપેન આપી હતી ને રમવા માટે. તો જો એ બેઠો બેઠો રમી જતો હતો, આ રીતે મોઢામાં ચાવે જતો હતો. તો જ એનો બેસી એક તો નકર બેસી રહ્યો. તમને ખબર છે વિવાસ બિલકુલ પણ છે નથી. જો ફ્રેન્ડ નાના છોકરાના 0 થી લઈને 12 મહિના સુધીના અથવા તમારે જેટલા વર્ષો સુધીના ફોટા પાડવા હોય તે બધા ફોટા અહીંયા પાડી આપતા હતા. તો ફ્રેન્ડ જો ઋત્વી વિવાસને પહેરાવતી હતી કપડાં, પણ વિવાસ વ્યવસ્થિત પહેરતો ન હતો. એને તો કંઈક ને કંઈક રમવા માટે વસ્તુ જોઈતું હતું. જો એને મેં બોલપેન આપી હતી તો થોડી વાર માટે રમ્યો ને પછી હવે એને રમવી ગમતી ન હતી. હવે એને જો શીટ કવર ઉપર જો ચાદર જેવું હતું ને, હવે એનું જે ડિઝાઇન હતી ને હવે ડિઝાઇન જોડે એ રહ્યો રમતો હતો. જો ઋત્વી કહેતી હતી કે આ બાજુ ફરજે તો વિવાસ ફરતો ન હતો. તો ઋત્વીને એવી રીતે રાખીને વિવાસને કપડાં પહેરાવતી હતી. ફ્રેન્ડ અમે લગભગ બપોરે 12 કે 1 વાગે અહીંયા ફોટો પડાવવા આવ્યા હતા. મારા જોડે તો બિલકુલ પણ ટાઈમ ન હતો. તો છતાં મેં વિવાસ માટે ટાઈમ કાઢ્યો હતો, કારણ કે વિવાસ 10 મહિનાનો પૂરો થઈ ગયો હતો, 11 મહિનાનો બેસી ગયો હતો. તો એનો ફોટો સારો આવે ને તરત અમે મૂકી શકીએ, એના કારણે મેં આજે ફોટો પડાવી નાખ્યો હતો. તો જો વિવાસે ઉપર શર્ટ પહેરી નાખ્યો છે. જો કેટલો સરસ લાગે છે ને. વિવાસને થઈ પણ રહ્યો. મને તો એમ હતું કે વિવાસને થઈ નહીં રહ્યા, પણ એને પહેર્યો ત્યારે ખબર પડી કે થઈ રહ્યો હતો. તો થોડોક ફિટ પડતો હતો અને નાનો પડતો હતો, પણ ચાલે એવો હતો. તો જો ફ્રેન્ડ હવે નીચે પણ ઋત્વી વિવાસને પહેરાવતી હતી કપડાં. નીચે લેગીસ પણ રેડ કલરની પહેરાવતી હતી. જો છે ને રેડ કલરની લેગીસ કેટલી સરસ લાગે. તમને ખબર છે મોટો સાન્તાક્લોઝ તો તમે દેખેલો જ હશે, પણ આટલો નાનો 11 મહિનાનો છોકરો સાન્તાક્લોઝ બને એટલે કેટલો સરસ લાગે ને. તો વિવાસે પણ એટલો સરસ લાગતો હતો. જો વિવાસના તો કપડાં ચોટી પડ્યા હતા, કારણ કે થોડો વ્હાઇટ છે એના કારણે. જો એને રેડ એન્ડ
વ્હાઇટ કેટલા સરસ લાગે છે ને, એના આ તો લાંબા વાળ પણ ખુલ્લા હતા એટલા માટે બહુ સરસ લાગતા હતા. અમે એના ખુલ્લા વાળ જ રાખ્યા હતા, અમે ચોટી બાંધી ન હતી કારણ કે અમારે માથામાં ટોપી પહેરાવવાની હતી એના કારણે. તો ફ્રેન્ડ જો હવે વિવાસને તો છે ને બહાર જ જવું હતું. જો એ દરવાજો ખોલવાની કોશિશ કરે છે, કપડાં પહેરી લીધા હતા, હવે જો એક દરવાજો ખોલવાની કોશિશ કરતો હતો, એને બહાર જવું હતું પણ બહાર તો જવાય નહીં કારણ કે ફોટો પાડવાનો બાકી હતો એના કારણે. તો જો હવે ઋત્વી વિવાસને અંદર લઈ જઈ હતી. હવે જો વિવાસને હું કહેતો કે વિવાસ આ બાજુ તાકજે, તારો વિડીયો લઉં, તો વિવાસ તો છે ને આ બાજુ તાકતો નહોતો. તો જો તો છતાં અમે એકવાર કોશિશ કરી હતી, જો વિવાસને હું બોલાવતો તો વિવાસ આવજે મારી બાજુ, તો છતાં એ રહ્યો બહાર જવાની કોશિશ કરતો હતો. તો પછી જો હું અંદર ગયો ને તો મેં કીધું વિવાસ અહીંયા આવજે. જો વિવાસ કેવો આવે છે ને, જો કેવું મજા પડી ગઈ અને કેટલો સરસ લાગે છે ને રેડ એન્ડ વ્હાઇટ કપડામાં. જો એને માથાના વાળ પણ ખુલ્લા હતા, એના વાળ હું જો વ્યવસ્થિત કરતો હતો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ જો હું તમને થીમ બતાવી નાખું છું, આ ક્રિસમસની થીમ હતી. જો નીચે પણ હજી તો બધું વ્યવસ્થિત કરવા બાકી હતું, પેલા ભાઈ અંદરથી હમણાં આવશે એ બધું વ્યવસ્થિત કરશે. જો અહીંયા આગળ ઘોડા હતા ને પાછળ જે ગાડું આવે છે ને ઘોડા ગાડું એવું હતું. આ તો નાના છોકરાઓનું છે, જે વચ્ચે મૂક્યું છે ને નાના છોકરાઓનું, કારણ કે નાના છોકરા બેસી ના શકે ને એના માટેનું, જે 2 કે 4 મહિનાનો હોય નાનો છોકરો એના માટેનું હતું. તો ફ્રેન્ડ જો આ થીમ હતી. જો પાછળ પડદો પણ કેટલો સરસ જોવા મળતો હતો, પાછળ ઠંડીનો જે સ્નો પડતો હોય ને એવો પડદો અહીંયા મૂકેલો હતો. તો જો અહીંયા મીણબત્તી પણ મૂકેલી હતી, અહીંયા મંથ પણ ખોટા લખેલા હતા કારણ કે પહેલાંનો આ તો બધું હતું થીમ એના કારણે. જો ફ્રેન્ડ અહીંયા કેટલા બધા બેસવાના સ્થળ પણ છે, જો અહીંયા કેટલું બધું અલગ અલગ ડિઝાઇનના ખાટલા પણ છે, આ રીતે અલગ અલગ વસ્તુ અહીંયા જોવા મળતું હતું. તો જો પેલા ભાઈએ જે નાની સીટ હતી એ મૂકી દીધી હતી કારણ કે નાના બાળકની હતી, વિવાસ તો મોટો થઈ ગયો હતો એના કારણે. જો એના તો અહીંયા સીધો બેસાડવાનો હતો. તો જો વિવાસ તો અંદર લાવે ને તો અંદર પણ વ્યવસ્થિત બેસતો ન હતો, આમ તેમ ફર્યા કરતો હતો. જો પેલું બારણું ખુલ્લું છે ને તો પેલા ભાઈની જોડે જતો રહેતો હતો. પહેલાં તો એને મિરરમાં દેખ્યું, તો મિરરમાં દેખીને વિચારમાં પડી ગયો કે આવો ને આવો મારા જેવો બીજો છોકરો ક્યાંથી આવ્યો. તો પછી એને ખબર પડી ગઈ આ તો મિરર છે અડ્યો, એટલે એને ખબર પડી ગઈ હતી. તો જો અહીંયા પેલા ભાઈનો કેમેરો મૂક્યો હતો ને એ કેમેરાને પણ અડતો હતો. તો જો આ અંદર પણ જવાની કોશિશ કરતો હતો, આ તો એમનો પર્સનલ રૂમ હતો, ત્યાં આગળ વિવાસ અંદર જવાની કોશિશ કરતો હતો. જો ફ્રેન્ડ વિવાસને સાન્તાક્લોઝ જે પેલી થેલી લઈને આવે છે ને રેડ એન્ડ વ્હાઇટ, એ થેલી પણ ભરાયેલી હતી. જો ઋત્વીએ વિવાસને માથે ટોપી પણ પહેરી નાખી છે. જો હવે લાગે છે ને સરસ કોઈ. ફ્રેન્ડ તમે દેખજો એનો ફોટો પણ કેટલો સરસ આવ્યો હતો, એનો વિડીયો પણ બને આપ્યો હતો, એનો વિડીયો પણ સરસ આવ્યો હતો. તો જો ઋત્વી હવે એને બેસાડવાની કોશિશ કરે છે. વિવાસને આંખે બતાવી દઉં છું, જો કેટલો સરસ લાગે છે ને. જો એના પગમાં એનો રૂ લઈને જતો હતો, તમને ખબર છે આ તો ચારે બાજુ રૂ મૂકેલું હોય છે. તો જો એના પગમાં રૂ લઈને પણ એનો જતો હતો. જો જે પેલા ઘોડા મૂકેલા હતા તો જો ઘોડા દેખીને કેટલો ખુશ થઈ ગયો હતો. પણ વિવાસ એટલો સારો હતો કે વિવાસ ઘોડાને અડતો ન હતો. થોડીક વાર તો એને બીવાઈ પણ ગયો હતો, એટલા માટે જો ઋત્વી જોડે પણ જતો રહ્યો હતો. તો પેલા ભાઈ આવી ગયા હતા ફોટોગ્રાફર. હવે જો વિવાસનો ફોટો પાડશે ત્યારે તમે દેખજો વિવાસ બિલકુલ પણ હસશે નહીં, સિરિયસલી ફોટો પડાવવા બેસી જશે. અમે કહીએ કે વિવાસ હસજે તો પણ હસતો ન હતો. હવે જો ઋત્વી અને પેલા ભાઈ જે પેલો પડદો નીચો હતો એને પડદો ઊંચો કરતા હતા કારણ કે નાના છોકરા માટે ફોટોગ્રાફી માટે હતો એના કારણે. જો વિવાસ તો છે ને અંદર જતો રહેતો હતો, પેલા ભાઈએ દરવાજો વાંક્યો તો દરવાજો ખોલીને વિવાસ અંદર જતો રહેતો હતો. તો ફ્રેન્ડ જો હવે આ બધું વ્યવસ્થિત કરે છે વિવાસનો ફોટો પાડવા માટે. તો વિવાસને તો બેસવું તો બિલકુલ પણ નથી, અને જો બહાર જ જતું રહેવું હતું કારણ કે એને તો આવી રીતે ફરવું બહુ જ ગમે છે એના કારણે. જો દરવાજો ખોલે ને તો દરવાજાની બહાર પણ એ રીતે જતો રહેતો હતો. જો ફ્રેન્ડ વિવાસને બેસાડી નાખ્યો છે. હવે પેલા ભાઈ ફોટો પાડતા હતા. તો જો ઋત્વી એને કહેતી કે વિવાસ હસજે પણ હસતો ન હતો. જો આ ભાઈ છે ને વિવાસનો ફોટો પાડતા હતા. તો છતાં જો વિવાસ તો બેઠો બેઠો બોલે જાય છે. જો થોડો હસ્યો એટલા માટે થોડા ફોટા લઈ લીધા હતા. જો ઊભો થઈ ગયો ને એને ઊભો થઈને આ રીતે ચાલવું વધારે ગમતું હોય છે. તો પેલા ભાઈએ કીધું કે તમે ચલાવજો, પણ વિવાસ છે ને એનો બૂટ પણ કાઢી નાખતો હતો, એને બૂટ પહેરાવ્યા હતા પગમાં એ પણ કાઢી નાખતો હતો, વ્યવસ્થિત રાખતો ન હતો. તો જો ઋત્વી એને જઈને જોડે જઈને બૂટ પહેરાવતી હતી. જો પાછો નીચે બેસી ગયો ને એને આ રીતે ઉપર એમ કીધું કે જે પેલું ગાડી હતી એની પર બેસાડો તો કે સારો આવશે. જો વિવાસે પાછો એનો બૂટ કાઢી નાખ્યો હતો. વિવાસ બૂટ પહેરતો જ નહોતો કારણ કે એને બૂટ પહેરવા બિલકુલ પણ ગમતા ન હતા એના કારણે. તો પેલા ભાઈ હજી વિડીયો બનાવતા હતા. તો જો મેં કીધું મેં કઈ વાંધો નહીં, બૂટ કાઢી નાખો, એમને ફોટો પાડી નાખો. તો વિવાસનો પછી એમને ફોટો પડાયો હતો, પણ એનો જે મેન ફોટો તો આવી જ ગયો હતો. અત્યારે તો ફક્ત વિડીયો ઉતારતા હતા. તો જો તો છતાં વ્યવસ્થિત બેસતો ન હતો. પછી જો અમે બહાર આવી ગયા હતા કારણ કે વિડીયો અને ફોટોગ્રાફી વિવાસથી પતી ગઈ હતી. તો ઋત્વી વિવાસના કપડાં કાઢી નાખશે. ફ્રેન્ડ હવે અમે કયો ફોટો સિલેક્ટ કર્યો હતો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફ્રેન્ડ વિવાસ કપડાં પહેરતી પહેર નહોતો રહ્યો પણ કપડાં કાઢતી પહેર બહુ જ રહ્યો હતો. તો ફ્રેન્ડ હવે જો હું તમને બતાવું છું વિવાસના કયા ફોટા પાડ્યા હતા. તો જો સૌથી પહેલો આ ફોટો તો જો કેટલો સરસ છે ને. હવે હું બીજા પણ હું તમને ફોટા બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ અમે આ જ ફોટો સિલેક્ટ કર્યો હતો, હું તમને પહેલેથી કહી દઉં છું. જો એક આ ફોટો હતો, હવે બીજા પણ બતાવું, તમે દેખતા રહેજો. તમને કયો ગમે કોમેન્ટમાં જણાવશો. એક આ ત્રીજો ફોટો આ રહ્યો હતો, ચોથો આ રહ્યો હતો ફોટો, પાંચમો આ રહ્યો હતો ફોટો, પછી જો છઠ્ઠો આ રહ્યો હતો, પછી જો સાતમો પણ આવશે. આ પણ કેટલો સરસ હતો ફોટો, અમને આ પણ ગમ્યો હતો. અમે 1 અને 2 ફોટા સિલેક્ટ કર્યા હતા. જો ભાઈ 8મો આ રહ્યો હતો, 9મો આ રહ્યો હતો, પછી જો 10મો આ રહ્યો હતો. એના પછી અમે બિલકુલ એક સિલેક્ટ કર્યા ન હતા કારણ કે બૂટ ન હતા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.